जय माताजी मित्रों, हर हर महादेव। हूँ योगेश महाराज। આજે રવિવારે માતાજીના દર્શને જાઉં છું। રવિવારના દિવસે રજા હોય, રજાના દિવસે પણ આપણે બીજા બધા કામ મૂકીને જો માતાજીના દર્શને ગયા હોય અને આપણને જો આવો વિચાર આવતો હોય તો દર્શને ના જવું જોઈએ। તરતના તરત ગાડી ફરાવીને ઘરે પાછા આવી જવું। એનું એક જ કારણ છે, કારણ પણ હું તમને જણાવીશ કે જો આપણે કોઈ માતાજીના દર્શને ગયા, તમે કોઈ માતાજીના સાનિધ્યમાં ગયા અને જો તમને એવું થતું હોય કે માતાજીના સાનિધ્યમાં જલ્દીથી જઈને ઘરે પાછો આવી જાઉં ને તો મારે મોડું થશે, તો મિત્રો એક વાત યાદ રાખજો, જો મોડું થતું હોય તો દર્શને ના જ જવું જોઈએ। બીજા નંબરના અંદર આપણે જાણીએ કે કેટલાક લોકોને એવો ભાવ હોય કે જલ્દીથી જઈને પ્રસાદી અર્પણ કરી લઉં, પણ મિત્રો પ્રસાદી માટે જો આપણે ખરેખર માતાજીના સાનિધ્યમાં જતા હોઈએ તો આ તદ્દન ખોટી વાત કહેવાય। માતાજીના સમક્ષ તો આપણો ભાવ વ્યક્ત કરવાનો, પ્રસાદી તો આપણા નસીબમાં હશે તો અવશ્ય મળશે। જો માતાજીના સાનિધ્યમાં જતા હોય અને તમને જો એવી શંકા થાય, મનોમન એવો વિચાર ઉત્પન્ન થાય કે મારું કામ થશે કે નહીં, મારું ભાડું તો નહીં બગડે ને, તો મિત્રો આવા ભક્તે મા મેલડીના સાનિધ્યમાં ના જવું જોઈએ। પાંચમા નંબરના અંદર આપણે જાણીએ કે કોઈ પણ માતાજીના દર્શને જઈએ ખાલી હાથે ક્યારેય ના જશો। જો આપણા ઘરના અંદર 1 રૂપિયો પણ જો દાન કરવા ના હોય તો આપણે ઘરના અંદરથી ગોળની કોકરી લઈને પણ માતાજીને અર્પણ કરી શકીએ છીએ। જો માતાજીના સાનિધ્યમાં આપણે જમણા હાથે જો પુણ્ય કર્યું હોય તો ડાબા હાથને ખબર ના પડવી જોઈએ, જેને આપણે ગુપ્ત દાન પણ કહી શકીએ છીએ। કેટલાક લોકો ઘણું બધું દાન કરીને પણ આગળ નથી આવતા, તો કેટલાક લોકો ખાલી સીધું આપીને ફોટો પડાવે છે, તો આવું દાન લેખે ના લાગે। જો તમારે કોઈ દાન કરવું હોય તો કુંવાસી દીકરીને જમણવાર કરીને પણ તમે પુણ્ય પ્રાપ્ત કરી શકો છો। એના માટે આપણે કાંઈ મોટી વસ્તુ દાન કરવાની જરૂર નથી। સાનિધ્યમાં ગયા પછી કોઈ પણ ઊંચ નીચ ના રાખવું જોઈએ। સાનિધ્યમાં જે પણ આવે છે એ સૌ મા મેલડીનો ભક્ત જ છે, એવો ભાવ સૌ ભાવિ ભક્તોએ રાખવો જરૂરી છે। અને મુખ્ય વાત તો એ છે કે દુનિયાના કોઈ પણ માતાજીના મંદિરમાં કે કોઈ પણ સાનિધ્યમાં જો ગયા હોય તો કોઈનું અપમાન ના થાય, કોઈનું અપમાન થાય એવી વાણીનો પ્રયોગ બિલકુલ ના કરવો જોઈએ। માતાજીના સાનિધ્યમાં ગયા પછી આપણને કોઈ જ નડતું કરડતું નથી, એ વાત મગજના અંદર આપણે ફિટ કરી દેવી જોઈએ કે ખરેખર માના ખોળે બેસ્યા પછી કોઈ જ નડવાનું નથી। જો કોઈ નડે તો ખાલી અને ખાલી મારા નીચ કર્મ, જો મારા સત કર્મ હશે તો મારે કોઈનાથી બીવાની જરૂર નથી। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો।